લગ્ન પહેલા દુલ્હનના દાંત હથોડીથી તોડી નાખવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ એક વરરાજાએ ધોની અને સીએસકે વચ્ચેની મેચ જોવાની શરતે ફેરા લીધા. તો આ તરફ પાકિસ્તાન ગીતા અને મહાભારતના વિદ્વાનો તૈયાર કરી રહ્યું છે. આજે અજબ ગજબમાં જાણીશું આવા જ કેટલાક રસપ્રદ સમાચાર જે ચર્ચામાં રહ્યા. ચીનમાં લગ્ન પહેલા દુલ્હનના કેટલાક દાંત તોડી નખાય છે. ગેલાઓ જાતિમાં આ એક જૂની પરંપરા છે. આ લોકોમાં એવી માન્યતા છે કે જો આ વિધિ કરવામાં ન આવે તો વરરાજાના પરિવાર સાથે કંઈક અપ્રિય ઘટના બની શકે છે. ધાર્મિક વિધિ માટે છોકરીના મામાને આદરપૂર્વક ઘરે આમંત્રણ આપવામાં આવે છે. પછી કાકા નાની હથોડી વડે છોકરીના દાંત કાઢે છે. જો ગેલાઓ છોકરી આ વિધિ ન કરે તો સમાજમાં તેની મજાક ઉડાવવામાં આવે છે અને તેની ટીકા કરવામાં આવે છે. આ અનોખી પરંપરા હજુ પણ ઘણા વિસ્તારોમાં પ્રચલિત છે. ભારત પાકિસ્તાનના ભાગલા પછી પહેલીવાર પાકિસ્તાન યુનિવર્સિટીમાં સંસ્કૃતનો અભ્યાસ ફરી શરૂ થયો છે. લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સે તાજેતરમાં સંસ્કૃત કોર્સ શરૂ કર્યો છે. તેનો ધ્યેય પાકિસ્તાનમાં ગીતા અને મહાભારતના વિદ્વાનો વિકસાવવાનો છે. આ કોર્સમાં સંસ્કૃત ભાષાના મૂળભૂતથી લઈને અદ્યતન વ્યાકરણ અને ગીતા અને મહાભારત સહિત અનેક પ્રાચીન ગ્રંથોનો સમાવેશ